નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું। ગત વિડિયો લેક્ચરની અંદર પણ આપણે પાર્ટ 7 ની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો અભ્યાસ કર્યો। હજી પણ આગળ 2 કે 3 વિડિયો લેક્ચરની અંદર આપણું આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટનું કામ પૂરું થાય ત્યાં સુધીમાં હજી પણ 3 પ્રકારના વાક્યો આપણે શીખવાના છે। તો વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય અને ઉદ્ગાર વાક્ય, આ 3 પ્રકારના વાક્યોનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં કેવી રીતે રૂપાંતર થાય તેનો આપણે સૌ વિદ્યાર્થી મિત્રોએ અભ્યાસ કર્યો છે। તો હવે આજે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના આ ટોપિકની અંદર આજ્ઞાર્થ વાક્યની વાત કરવાની છે। ઇમ્પેરેટિવ સેન્ટેન્સ, ઇમ્પેરેટિવ સેન્ટેન્સ, ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે આજ્ઞાર્થ વાક્ય। મિત્રો, અહીંયા આજ્ઞાર્થ વાક્યની અંદર પણ જેમ ઉદ્ગાર વાક્યની અંદર અલગ અલગ પ્રકારના લાગણીઓની અભિવ્યક્તિઓ થયેલી હોય છે, તે રીતે અહીંયા આજ્ઞાર્થ વાક્યની અંદર આવી અલગ અલગ પ્રકારની આજ્ઞાઓ રહેલી હોય છે। તો સૌથી પહેલા તો આજ્ઞાર્થ વાક્ય કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવું, આગળના લેક્ચરની અંદર બધા જ લેક્ચરમાં આપણે એવી ચર્ચાઓ પણ કરેલી છે કે સૌપ્રથમ તો ડાયરેક્ટ સ્પીચનું જ્યારે ઇનડાયરેક્ટની અંદર રૂપાંતર કરવા માંગતા હોય ત્યારે સૌપ્રથમ પહેલું કામ, જ્યારે આપણને આખો ડાયલોગ એટલે કે પેરેગ્રાફ સ્વરૂપે, નેરેશન સ્વરૂપે પૂછાય ત્યારે આપણે પહેલાં તો આપવામાં આવેલ પેરેગ્રાફમાંથી જે વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવા માંગતા હોય તે વાક્યનું આપણે જે 6 પ્રકાર શીખવાના છે એમાંનો કયો પ્રકાર છે એ આઈડેન્ટિફાઈ કરવું એ સૌથી પ્રથમ અગત્યનું કામ બને છે। જ્યારે તમે વાક્ય ઓળખશો પછી જ તમે એના નિયમ એમાં એપ્લાય કરી અને એ પ્રમાણે કામ કરી શકશો। તો વિધાન વાક્ય ઓળખવા માટે આપણે જોયું કે વાક્યની શરૂઆત કર્તાથી થયેલી હોય, ત્યાર પછી સહાયકારક ક્રિયાપદ હોય અથવા તો ક્રિયાપદ હોય છે। એવી જ રીતે પ્રશ્નાર્થ વાક્યને આઈડેન્ટિફાઈ કરવું એકદમ સરળ છે, કારણ કે પ્રશ્નાર્થ વાક્યની અંદર વાક્ય પૂરું થાય ત્યારે પ્રશ્નાર્થ ચિહ્ન આપવામાં આવેલું હોય છે। એવી જ રીતે ઉદ્ગાર વાક્યની અંદર સેન્ટેન્સ પૂરું થાય ત્યારે છેલ્લે એક્સક્લેમેટરી માર્ક એટલે કે ઉદ્ગાર ચિહ્ન આપવામાં આવેલું હોય છે, બરોબર। તો હવે એવી જ રીતે આજે આજ્ઞાર્થ વાક્ય શીખવાના છીએ। તો આજ્ઞાર્થ વાક્યમાં આપણે અત્યાર સુધીમાં જોયું છે કે કોઈ પણ ભાષાની અંદર આજ્ઞાર્થ ચિહ્ન હોતું નથી, પણ વાક્યને તમે ઓળખો એના ઉપરથી આપણને ખબર પડે કે વાક્યની અંદર આજ્ઞા રહેલી છે। તો પહેલું કામ તો આ વાક્યમાં આજ્ઞા રહેલી હોય તો એને આજ્ઞાર્થ વાક્ય કહેવાય। પણ સૌથી સરળ આજ્ઞાર્થ વાક્યને ઓળખવા માટે આપણે એવું કહી શકીએ કે આજ્ઞાર્થ વાક્યની શરૂઆત ક્રિયાપદથી થયેલી હોય છે। વર્બ એટલે કે ક્રિયાપદ। આજ્ઞાર્થ વાક્યની શરૂઆત ક્રિયાપદથી થયેલી હોય છે, ખબર પડી? તો હવે આપણે અહીંયા એ પણ એક અગત્યનો મુદ્દો બને કે વાક્યની શરૂઆતમાં આપવામાં આવેલો વર્ડ્સ જે છે એ વર્બ છે કે નહીં, એટલે એટલું કામ તો આપણને આવડવું જ જોઈએ, તો જ આપણે આજ્ઞાર્થ વાક્યને ઓળખી શકીએ। જેમ કે આપણે એવું કહેતા હોય કે ઓપન યોર ટેક્સ્ટ બુક, તો જો સીધું ઓપન યોર ટેક્સ્ટ બુક આવું જે સેન્ટેન્સ લખવામાં આવ્યું કે બોલવામાં આવ્યું એમાં ઓપન શબ્દ જે છે એ ક્રિયાપદ છે, એટલે આપણને ખબર પડી કે ઓપન યોર ટેક્સ્ટ બુક એ વાક્ય ઇંગ્લિશની અંદર આજ્ઞાનું સૂચન કરે છે। તમારી ટેક્સ્ટ બુક ખોલો એવી સૂચના ગુજરાતીમાં મળે ત્યારે તો સામાન્ય રીતે આપણે આજ્ઞા ઓળખી શકીએ છીએ। તો ખ્યાલ આવ્યો? તો પહેલું કામ આપણે આ કરવાનું હતું કે વાક્ય આજ્ઞાર્થ જે છે એને પહેલા ઓળખવું। તો આજ્ઞાર્થ વાક્યની શરૂઆત વર્બ એટલે કે ક્રિયાપદથી થયેલી હોય છે। હવે મિત્રો આપણે જોઈએ કે આજ્ઞાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે સેડ ટુ નું શું મુકાશે? તો કે આપણે આજ્ઞાની વાત કરી જે ઉદ્ગાર વાક્યની અંદર અલગ અલગ પ્રકારની લાગણીઓ દર્શાવવામાં આવે છે
અને એ લાગણીઓ પ્રમાણે એક્સક્લેમ્ડ વિથ એમ કરી પ્રેઝ, સોરો, સરપ્રાઈઝ વગેરે જેવા શબ્દો મૂકીએ છીએ, જેવી ફિલિંગ એટલે કે લાગણી રહેલી છે એ પ્રમાણે. તો એવી જ રીતે મિત્રો આજ્ઞાર્થ વાક્યની અંદર જે આજ્ઞા રહેલી હોય ને તે પ્રમાણે વાક્યની અંદર સેડ ટુ નું મુકાય છે. ઉદ્ગાર વાક્યની અંદર આપણને લાગણીઓની અભિવ્યક્તિનો જો ચોક્કસ ખ્યાલ આવતો નથી તો આપણે સેડ ટુ નું એક્સક્લેમ મૂકીને પણ કામ પૂરું કરીએ છીએ અને એ સાચું પણ કહેવાય. પરંતુ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ રહે કે જો આજ્ઞાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરો છો ત્યારે જે પ્રમાણે આજ્ઞા રહેલી છે એ પ્રમાણે સેડ ટુ નું મૂકવું ઇટ્સ અ કમ્પલસરી. જો તમે એમાં યોગ્ય આજ્ઞા પ્રમાણે સેડ ટુ નું મૂકી નહીં શકો તો એ વાક્ય ખોટું પણ ગણાય. તો તમે ખાસ સમજજો, આજ્ઞા ઓળખાશે તો તમે ચોક્કસ એટલે કે વાક્ય સમજશો તો આજ્ઞાર્થ વાક્યની અંદર સેડ ટુ ના જે આપણે અલગ અલગ વર્બ લખવા જઈ રહ્યા છીએ એ ક્યુ વર્બ ક્યારે મૂકવું એનો ચોક્કસ ખ્યાલ આવી જશે. તો મિત્રો ખાસ તમે સાંભળશો, આજ્ઞાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ કરતી વખતે સેડ ટુ નું વાક્યની અંદર જે પ્રમાણે આજ્ઞા રહેલી છે તે પ્રમાણે ઓર્ડર્ડ, એવી જ રીતે કમાન્ડેડ, બરોબર. જેમ કે ઓર્ડર એટલે કે હુકમ, બરોબર, હુકમ થયેલો હોય. જોજો અલગ અલગ પ્રકારની આજ્ઞાઓ કેવી હોય ને એનો પણ તમને ખ્યાલ આવશે. પહેલા તો ભાષાની અંદર એ રીતનું સમજવું જરૂરી છે કે વાક્યને ગ્રામર પ્રમાણે અલગ અલગ જે પણ આપણે ચેન્જીસ કરવા માંગીએ છીએ ત્યારે સૌથી પહેલું કામ આપણા માટે વાક્ય ઓળખવાનું કામ જે છે ને એના માટે પણ આ ખૂબ જ અગત્યનું બનશે. એવી જ રીતે કમાન્ડેડ એટલે પણ હુકમ, પરંતુ ઓર્ડર્ડ અને કમાન્ડેડ એ બંનેની અંદર ફેર શું? ફરજ દર્શક હુકમ, બરોબર, ત્યારે કમાન્ડેડ મુકાય. હવે હુકમ અને ફરજ દર્શક હુકમ એ બંનેની અંદર શું તફાવત છે? તો કે જ્યારે આપણે કોઈને એમણે સીધું કહીએ કે ભાઈ પાણી ભરી દેતો, એવી રીતનો હુકમ કરવામાં આવ્યો હોય તો એ એક હુકમ જ થયો. પણ ફરજ દર્શક હુકમ એટલે શું થયું કે જ્યારે આપણે કોઈ પણ જગ્યાએ જોબ કરીએ છીએ, નોકરી કરીએ છીએ, અથવા તો એના માટે આપણને વળતર ચૂકવવામાં આવે છે, અથવા તો પાર્ટ ઓફ ડ્યુટી છે, આવા પાર્ટ ઓફ ડ્યુટીની અંદર જ્યારે પ્રિન્સિપલ પીયુનને એવું જણાવે કે ભાઈ આ કામ કરો તો એ એક ફરજ દર્શક હુકમ પણ થયો. એટલે કે જે કામ મારે ખરેખર કરવાનું છે એના માટે આપણા ઉપલા અધિકારી આપણને જ્યારે હુકમ કરે છે ત્યારે એ એક પ્રકારનો ફરજ દર્શક હુકમ કહેવાય. એટલે કે મિત્રો દરેક કર્મચારી જે છે એના સ્ટેપ પ્રમાણે ગોઠવણ હોય જ છે. ફોર એક્ઝામ્પલ આપણે જો સ્કૂલની વાત કરતા હોય તો પીયુન હોય, બરોબર, ટીચર્સ હોય, પ્રિન્સિપલ્સ હોય, ટ્રસ્ટી હોય. તો જેમ જેમ કેડર પ્રમાણે ઉપર જઈએ તો એનું જે પણ કાંઈ સેટઅપ છે એના ઉપલા અધિકારી એના નીચેના કર્મચારીને જ્યારે હુકમ કરે છે અને એનો નીચેનો કર્મચારી જ્યારે કામ માટે તત્પરતા દર્શાવે છે એ એક ફરજ દર્શક હુકમનો ભાગ કહેવાય. જ્યારે એમની એમ પરિસ્થિતિઓમાં ઘણી વખત આપણે એવું કહેતા ગાલે ભાઈ આ કામ કરી નાખો, આ કામ કરી નાખો, તો એ એક ફરજ દર્શક હુકમ ન કહેવાય પણ એને ખાલી હુકમ કહી શકાય. ઓકે, તો હવે આપણે આગળ જોઈએ એટલે એનો મીનિંગ એવો છે કે જે જગ્યાએ કમાન્ડેડ એવું આવે છે ને એ જગ્યાએ ઓર્ડર મૂકો તો ચાલે, પણ આપણે અહીંયા ચર્ચા કરવા માટે એ શબ્દ દર્શાવ્યો છે. બાકી કમાન્ડેડ જે જગ્યાએ આવતું હોય એ જગ્યાએ તમે ઓર્ડર મૂકો ને તોય એ સાચું કહેવાય, બરોબર. ત્યાર પછી એવી જ રીતે એડવાઇઝ એટલે સલાહ હોય હુકમની અંદર. સજેસ્ટેડ, સૂચના હોય. પછી એ જ રીતે રિક્વેસ્ટેડ એટલે વિનંતીનો ભાવ દર્શાવે છે, બરોબર. એટલે કે આપણી આજ્ઞાની અંદર વિનંતી હોય ત્યારે રિક્વેસ્ટેડ મુકાય. ખાસ કરીને રિક્વેસ્ટ કરવા માટે આપણે પ્લીઝ એવા શબ્દોનો ઉપયોગ પણ કરતા હોઈએ છીએ. ઇન્સ્ટ્રક્ટેડ, સજેસ્ટેડ એટલે સૂચન, ઇન્સ્ટ્રક્ટેડ એટલે સૂચના.
બરોબર. એવી જ રીતે વોર્ન ચેતવવા માટે, થ્રીટેન ધમકી, બરોબર. એટલે આજ્ઞાની અંદર ધમકીનો ભાવ રહેલો હોય ત્યારે થ્રીટેન, બરોબર. પછી એ જ રીતે ટોલ્ડ અથવા તો આસ્ક્ડ પણ મૂકી શકાય, બરોબર. જે આપણે આગળ શીખી ગયા, સમજાણું? ટોલ્ડ અથવા તો આસ્ક્ડ સામાન્ય પરિસ્થિતિઓમાં ક્યારે મુકાશે તો કે આવી કોઈ પણ પ્રકારની આજ્ઞા ન જોવા મળતી હોય ત્યારે ટોલ્ડ અથવા તો આસ્ક્ડ મુકાય. ત્યાર પછી એવી જ રીતે નોટિસ્ડ છે, એટલે કે જે એક પ્રકારની નોંધ માટે કહેવામાં આવતું હોય. તો આવી રીતે અલગ અલગ પ્રકારના આજ્ઞાર્થ વાક્યો જે છે ને, પહેલા તો તમને આટલા આપણે જે વર્ગ દર્શાવ્યા ને એના ઉપરથી એક ચોક્કસ એ પણ ખ્યાલ આવી ગયો કે વાક્યની અંદર આજ્ઞાઓ દર્શાવવા માટે કેટલા કેટલા ભાવ એના પ્રકાર હોય છે. ઓકે, તો હવે આપણે અહીંયા જોઈએ તો સંયોજક શું મુકાશે? તો જ્યારે આજ્ઞાર્થ વાક્ય હોય ત્યારે સંયોજક જે છે એ ટુ મુકાશે. ઓકે, તો હવે જ્યારે સંયોજક ટુ મૂકીએ, અહીંયા આપણે ચર્ચા એ પણ કરી કે આજ્ઞાર્થ વાક્યની શરૂઆત વર્બથી થયેલી હોય એટલે તમે જ્યારે ટુ મૂકશો ને એટલે ટુ ની સાથે સીધું વર્બ આવશે. એટલે કે ટુ સાથે તમે વર્બ લખો ને એટલે એ એક ક્રિયા કેવી થઈ? ઇન્ફિનિટિવ કહેવાય. શું કહેવાય? ઇન્ફિનિટિવ. અહીંયા ઇન્ફિનિટિવ એટલે શું થશે? હેતુદર્શક ક્રિયાપદ, બરોબર. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આટલો કોન્સેપ્ટ તમારે ક્લિયર કરવાનો છે. સામાન્ય રીતે આજ્ઞાઓ જે પણ કઈ રહેલી છે એ એકદમ સિમ્પલ હોય અને નાનું સેન્ટેન્સ હોય છે. જો આજ્ઞાર્થ વાક્યની અંદર કન્જક્શનના ઉપયોગથી એની સાથે સેકન્ડ સેન્ટેન્સ જોડાયેલું હોય તો તમારે એ વાક્યની અંદર કાળ, સર્વનામ વગેરે જેવી જે પણ કંઈ પરિસ્થિતિઓ આવે છે એનો પણ ચેન્જ કરવો પડે. ઓકે, તો હવે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને સેડ ટુ નું શું મૂકવું અને સંયોજક તરીકે શું મૂકવું એનો એક ચોક્કસ ખ્યાલ મળી ગયો છે. તો હવે એના આધારે આપણે આવા અલગ અલગ આજ્ઞાર્થ વાક્યનો એક્ઝામ્પલ સ્વરૂપે હું તમને અહીંયા પ્રેક્ટિસ કરાવડાવું છું, જેના ઉપરથી તમને ખ્યાલ પણ આવશે કે આજ્ઞાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ કેવી રીતે થાય. એક જ વસ્તુ ખાસ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને ધ્યાનમાં લેવાની છે કે અલગ અલગ પ્રકારના જે 6 વાક્યો શીખવાના છે એ 6 પ્રકારની અંદર સેડ ટુ નું શું મૂકવું અને કન્જક્શન તરીકે શું મૂકવું આટલો ચેન્જ તમે જોઈ શકો છો કે દરેકે દરેક વાક્યમાં અલગ અલગ છે, જે તમારે યાદ રાખવાનું છે. બાકીનો સર્વનામનો ફેરફાર હોય, ટેન્સનો ફેરફાર હોય, મોડલ ઓક્ઝિલિયરીસનો ફેરફાર હોય, સમયદર્શક શબ્દોનો ફેરફાર હોય વગેરે પ્રકારના ચેન્જીસ તો આ 6 પ્રકારના અલગ અલગ જે સેન્ટેન્સ આવે છે એ સેન્ટેન્સની અંદર એક જ સરખા નિયમથી આપણે કરીએ છીએ. ખ્યાલ આવ્યો? હવે જોઈએ એક્ઝામ્પલ. The colonel said to the soldier, go ahead. બરોબર, આટલી આજ્ઞા કરવામાં આવી. તમે જોઈ શકો છો વાક્યની શરૂઆત ક્રિયાપદથી સીધી થયેલી છે એટલે આ વાક્ય છે આજ્ઞાર્થ વાક્ય છે. જ્યારે આપણે આનું ઇનડાયરેક્ટ આ રીતના નિયમ પ્રમાણે કરીએ ત્યારે સીધું જ એવું જોવા મળશે કે ધ કર્નલ સેડ ટુ નું શું મૂકીશું? ઓર્ડર્ડ અથવા તો કમાન્ડેડ. ખરેખર અહીંયા સેડ ટુ નું કમાન્ડેડ મૂકી શકાય તો આપણે અહીંયા કમાન્ડેડ પણ મૂકીએ છીએ. બરોબર, બરોબર. કમાન્ડેડ ધ સોલ્જર. અહીંયા જે આ કમાન્ડેડ મૂકવામાં આવ્યું એની જગ્યાએ જો તમે ઓર્ડર્ડ મૂકવું હોય તો પણ ચાલે. બરોબર, તો હવે અહીં સંયોજક મૂક્યું ટુ અને એની સાથે સીધું ગો આવ્યું. આપણે અહીંયા ચર્ચા કરી કે ટુ પ્લસ વર્બ એટલે ઇન્ફિનિટિવની ક્રિયા કહેવાય, એટલે ક્રિયાનો હેતુ દર્શાવે છે. એટલે તમારે ખરેખર અહીંયા તમે જુઓ તો કાળની પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ કરવાની જરૂરિયાત રહેતી નથી. એટલે આ વાક્ય આમ સીધું લખાઈ ગયું. Teacher said to me, please
ઓપન યોર ટેક્સ્ટ બુક, અથવા તો ઓપન યોર ઇંગ્લિશ બુક. બરોબર, વાક્યની અંદર પણ તમે જોઈ શકો છો પ્લીઝ એવું કહીને અલ્પવિરામ આપેલું છે, એટલે ખરેખર આજ્ઞાર્થ વાક્યની શરૂઆત અહીંથી જ થયેલી છે, જેના ઉપરથી આપણને ખ્યાલ આવ્યો કે આજ્ઞાર્થ વાક્ય છે. વાક્યની અંદર પ્લીઝ એવો શબ્દ આપવામાં આવેલો હોવાથી ટીચર સેડ ટુ નું શું મૂકા છે? પ્લીઝ, એટલે કે વિનંતી થયેલી છે, તો આપણને સીધો જ ચોક્કસ ખ્યાલ આવી જશે કે રિક્વેસ્ટેડ મૂકા છે આ વાક્યની અંદર. બરોબર, રિક્વેસ્ટેડ, ધ ટીચર રિક્વેસ્ટેડ મી ટુ. હવે વિનંતી દર્શાવવા માટે અહીંયા આપણે રિક્વેસ્ટ મૂકી દીધું છે, એટલે પ્લીઝ લખવાની જરૂરિયાત રહેતી નથી, તો સીધું જ એની સાથે ઓપન શબ્દ મૂકાશે. ફરી એક વખત કહું છું કે ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ મુકાયેલું હોવાથી આ ઇન્ફિનિટિવની ક્રિયા થાય છે, એટલે ટેન્સનો કોઈ આમાં ચેન્જ કરવાની જરૂરિયાત રહેતી નથી. ત્યાર પછી બીજા પુરુષની સંબંધક વિભક્તિ સર્વનામના ફેરફાર પ્રમાણે જોઈએ તો બીજા પુરુષનું સર્વનામ હોવાથી સાંભળનાર પ્રમાણે ફેરફાર કરીએ એટલે યોર જે છે એ સંબંધક વિભક્તિ છે. આ સંબંધક વિભક્તિ છે, કર્મ વિભક્તિ છે, કર્તા વિભક્તિ છે, એ બધું કર્તા, કર્મ અને સંબંધક વિભક્તિના કોષ્ટક ઉપરથી આપણને ખ્યાલ આવે. અને કર્તા, કર્મ અને સંબંધક વિભક્તિનું જે કોષ્ટક છે એ આપણે વિડિયો લેક્ચરની અંદર આગળ શીખી ગયા છીએ. બરોબર, તો સાંભળનારની સંબંધક વિભક્તિ મૂકવાની છે, તો એની સંબંધક વિભક્તિ શું થશે? માય. તો યોર ઇંગ્લિશ બુકની જગ્યાએ શું થશે? માય ઇંગ્લિશ બુક. ખ્યાલ આવે છે? તો આવી રીતના અલગ અલગ પ્રકારના આજ્ઞાર્થ વાક્યો જે આપવામાં આવેલા હોય એ આજ્ઞાર્થ વાક્યનો તમારે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર રૂપાંતર કરતા શીખવાનું છે. He said to me, જોજો પ્લીઝ, સોરી, give my money back, otherwise I kill you. બરોબર, આમાં તમે જોઈ શકો છો અધરવાઇઝ જે છે કંજક્શન છે, અને કંજક્શન પછી અહીંયા જે આપવામાં આવેલું આટલું આ સેન્ટેન્સ છે એ વિધાન છે. જો ખરેખર તમે જોઈ શકો છો કે જે મેં અહીંયા અંડરલાઈન કરી તમારી સમક્ષ દર્શાવું છું, આટલું જ આજ્ઞાર્થ વાક્ય છે જેની શરૂઆત give થી થયેલી છે. હવે આપણે જોઈએ આ આજ્ઞા જોતા તમને ખ્યાલ આવે છે કે વાક્યની અંદર એવું કીધું છે કે મારા પૈસા પાછા આપ, નહીતર હું તને મારી નાખીશ. આવી ધમકીનો ભાવ જોવા મળે છે. તો આપણે સીધું જ એવું કહી શકીએ કે threaten. બરોબર, તો he threatened me. He threatened me to give my money back, otherwise I kill you. હવે સીધું જ સર્વનામ આવ્યું છે, તો સર્વનામનો ફેરફાર પ્રથમ પુરુષનો હોવાથી બોલના પ્રમાણે ફેરફાર કરીએ એટલે આઈ નું સીધું જ અહીંયા થશે he, અને kill you, I kill you સાદો વર્તમાન કાળ આપેલો છે, તો સાદા વર્તમાન કાળનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરતી વખતે સાદો ભૂતકાળ થાય. તો આ V1 છે તો એનું V2 થાય, એટલે કે he killed you નું શું થઈ જાય છે? અહીંયા જે આપવામાં આવેલું વિભક્તિ પ્રમાણે આ કર્મ વિભક્તિ છે, બીજા પુરુષની કર્મ વિભક્તિ છે, એટલા માટે સાંભળનાર પ્રમાણે ફેરફાર કરીએ એટલે સીધું શું થશે? he killed me. ખ્યાલ આવ્યો? તો આવી રીતે અલગ અલગ પ્રકારના આ જે આજ્ઞાર્થ વાક્યો આપવામાં આવેલા છે, આ આજ્ઞાર્થ વાક્યનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરવાનું હોય છે. હજી પણ આપણે આગળ વાક્ય લખીએ છીએ જેના દ્વારા આપણને
થોડો ખ્યાલ આવે. The doctor said to the patient, take rest. બરોબર, ટેક ક્રિયાપદ આપેલું છે તો આપણને સીધી જ ખબર પડી જાય કે ટેક રેસ્ટ એવું ડોક્ટર દ્વારા જે કહેવામાં આવેલું છે એ શું દર્શાવે છે? સલાહ છે. શું છે? સલાહ. તો અહીં શું આવશે? સેડ ટુ નું એડવાઇસ. The doctor advised the patient to take rest. તો મિત્રો આટલા એક્ઝામ્પલ ઉપરથી તમને એટલી ખબર પડી ગઈ કે આજ્ઞાર્થ વાક્યનું ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચની અંદર રૂપાંતર કરવું એ એકદમ ઈઝી છે, પરંતુ આજ્ઞાર્થ વાક્યને ઓળખવું ક્રિયાપદથી જે શરૂઆત થયેલી હોય એ પ્રમાણે એટલું જ કામ આપણા માટે ખૂબ જ અગત્યનું થાય. તો હું એવી ઈચ્છા રાખું છું કે આપ વિદ્યાર્થી મિત્રોને આજ્ઞાર્થ વાક્યનો પરિચય અહીંયા જે આપવામાં આવ્યો એ સારી રીતે સમજાઈ ગયો હશે. ઓકે, તો તમારે આગળ તમારી ગ્રામર બુકની અંદર આ વિડિયો બટન પોઝ કરી અને સંપૂર્ણ માહિતી આજ્ઞાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં કેવી રીતે રૂપાંતર થાય એ લખી નાખવાનું છે. ઓકે, હવે આપણે નેક્સ્ટ જોઈએ. વિડિયો બટન પોઝ કરી અને તમે લખી લેશો. બરોબર, હજી આ જ પ્રમાણેની વધુ એક્સરસાઇઝ માટે જ્યારે આ વિડિયો લેક્ચર તમને ટાઈમ ટેબલ પ્રમાણે ગ્રુપની અંદર લિંક મૂકવામાં આવશે ત્યારે તેની સાથે પીડીએફ સ્વરૂપે વધુ પ્રેક્ટિસ કરી શકો એટલા માટે હું તમને બીજા એક્ઝામ્પલ પણ આપીશ. જો આપ વિદ્યાર્થી મિત્રોને સૌપ્રથમ તો એવું કહું કે આના ઉપરથી તમને એ જાતે પણ આવડી જશે. કદાચ જો તમને એમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી જણાય તો તમે કોન્ટેક્ટ કરી અને ડિફિકલ્ટી માટે જણાવી શકો છો, જેનું તમને યોગ્ય સોલ્યુશન પણ આપવામાં આવશે. ઓકે, તો હવે આપણે જોઈએ છીએ લેટથી શરૂ થતા વાક્યો. લેટથી શરૂ થતા વાક્યો. ટુ સ્ટાર્ટ વિથ લેટ. લેટ એટલે એનો મીનિંગ શું થાય? ચાલો. બરોબર, તો લેટ જે છે ને ચાલો એવા અર્થમાં પોતે પણ એક વર્બ છે, ક્રિયાપદ. તો તમને વિદ્યાર્થી મિત્રોને કદાચ એવો મનમાં પ્રશ્ન થાય કે આ લેટથી શરૂ થતું વાક્ય જ છે તો પછી એ એક આજ્ઞાર્થ વાક્યનો જ પ્રકાર થયો. ખ્યાલ આવ્યો? આજ્ઞાર્થ વાક્યથી એને અલગ એટલા માટે લેવામાં આવે છે કે લેટથી શરૂ થતા વાક્યની અંદર થોડીક એની જે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવા માટેની પદ્ધતિમાં ફેર છે, અને આવા તમામ પ્રકારના વાક્યો જે છે એ લેટથી જ શરૂ થયેલા હોય છે. તો જોઈએ, લેટથી શરૂ થતા વાક્યોને પહેલા તો આપણે બે પ્રકારે વિભાજિત કરીશું. એક તો લેટથી શરૂ થતું વાક્ય હોય ને એ પરવાનગી દર્શાવે. પરવાનગી એટલે કોઈ ખાવાની ચીજ નથી, પરંતુ પરવાનગી એટલે રજા. ખબર પડી? અને જો બીજું જોઈએ તો લેટથી શરૂ થતા વાક્યની અંદર એક દરખાસ્તનું સૂચન થયેલું હોય. બરોબર, એટલે એક વાક્ય લેટથી શરૂ થતું જે હોય છે એ પરવાનગી અથવા તો રજાનું સૂચન થયેલું હોય છે, અથવા તો લેટથી શરૂ થતું વાક્ય હોય એમાં દરખાસ્ત રહેલી હોય છે. હાઉ ટુ આઈડેન્ટિફાય કે પરમિશન છે કે પછી પ્રપોઝલ છે, તો એના માટે જો જોઈએ તો સિમ્પલ અહીંયા લખીએ છીએ આપણે કે લેટની સાથે અસ સિવાયની બીજી કોઈ પણ કર્મ વિભક્તિ. હવે જો તમે સમજી ગયા હોય તો કોઈ પ્રશ્ન નથી, પરંતુ હું જે આવું બોલ્યો કે અસ સિવાયની બીજી કોઈ કર્મ વિભક્તિ એટલે તમારે સીધું જ સર્વનામના કોષ્ટકમાં એક નજર કરવી પડે અથવા તો તમારે એને યાદ કરવું પડે. અસ સિવાયની બીજી કોઈ પણ કર્મ વિભક્તિ એટલે કઈ આવી? તો કે મી હોય. ખ્યાલ આવ્યો? ત્યાર પછી એવી જ રીતે યુ હોય, એવી જ રીતે હિમ હોય,
એવી જ રીતે સી ની કર્મ વિભક્તિ હર હોય, ધેમ હોય વગેરે જે કર્મ વિભક્તિ આપેલી હોય ને તો એનો મીનિંગ એવો થયો કે એ વાક્યની અંદર રજા અથવા તો પરવાનગી છે. જો તમારે લેટ ની સાથે અસ હોય એટલે કે લેટ અસ અથવા તો એને ટૂંકમાં જો કેવું હોય તો એવું કહી શકાય લેટ્સ, બોથ આર સેમ. લેટ્સ એવું એપોસ્ટ્રોફ એસ કરી દર્શાવો કે લેટ અસ દર્શાવો, બંને સરખું જ થાય. તો તમારે મિત્રો એટલું જ યાદ રાખવાનું છે, લેટ્સ હોય તો એ દરખાસ્ત હોય અને લેટ ની સાથે બીજી અન્ય કોઈ પણ લેટ બી સૌથી વધુ જોવા મળશે. આવી કોઈ પણ કર્મ વિભક્તિ હોય તો એ રજા અથવા તો પરવાનગી છે. હવે રજા અથવા તો પરવાનગી છે લેટ થી શરૂ થતા વાક્યમાં સૌથી વધુ દરખાસ્તનું સૂચન કરતું વાક્ય પૂછાશે. તો એવા વાક્યની અંદર જો પરવાનગી અથવા તો રજા રહેલી હોય તો એમાં સેડ ટુ નું શું મુકાશે? પરવાનગી અથવા તો રજા માંગવા માટે હંમેશા વિનંતી હોય છે, એટલે વિનંતીનો ભાવ હોવાથી જો આપણે આજ્ઞાર્થ વાક્યમાં એક નજર કરીએ તો ખબર પડશે કે વિનંતી હોય ત્યારે હંમેશા શું હોય છે? રિક્વેસ્ટ. રિક્વેસ્ટેડ મુકાશે. અને સંયોજક તરીકે ટુ મુકાશે. તો સેમ ટુ સેમ આજ્ઞાર્થ વાક્યની અંદર જે આપણે કામ કર્યું એ પ્રમાણેનું કામ થયું. ઓકે, હવે આપણે આ દરખાસ્તમાં આવી જાય છે. જો દરખાસ્ત હોય એટલે કે લેટ્સ વાળું વાક્ય હોય તો એમાં સેડ ટુ નું પ્રપોઝડ ટુ અથવા તો પ્રપોઝ લેટ થી શરૂ થતું એટલે કે લેટ અસ આપવામાં આવેલું હોય તો લેટ થી શરૂ થતા વાક્યમાં એની સાથે અસ એવી કર્મ વિભક્તિ આપવામાં આવેલી હોય ત્યારે સેડ ટુ નું પ્રપોઝડ ટુ અથવા તો સજેસ્ટેડ ટુ મુકાય. બે માંથી ગમે એ મુકાય. એવું કઈ જરૂરી નથી કે આવું હોય તો સજેસ્ટેડ મૂકવું, જો આવું હોય તો એમાં પ્રપોઝડ ટુ મૂકવું. કોઈ પણ તમારી ઈચ્છા પ્રમાણે તમે લેટ્સ થી શરૂ થતા વાક્યમાં સેડ ટુ મૂકી શકો છો. પછી એ જ રીતે દરખાસ્તનું સૂચન થયેલું હોય ત્યારે એમાં સંયોજક શું મુકાશે? તો કે ધેટ. ખબર પડી? જો બંને લેટ થી શરૂ થતા જ વાક્ય છે, પરંતુ જ્યારે પરવાનગી અથવા તો રજા રહેલી હોય તો આવા પ્રકારના વાક્યમાં સંયોજક ધેટ ટુ મુકાય છે, પરંતુ જો દરખાસ્તનું સૂચન થયેલું હોય તો એમાં ધેટ મુકાય છે. બીજું, લેટ્સ એટલે અસ છે એની કર્તા વિભક્તિ જોઈએ તો શું થઈ જાય? વી. બરોબર? તો વાક્યનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરતી વખતે વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં ટૂંકમાં લખ્યું છે રૂપાંતર કરતી વખતે અસ. બરોબર? કર્તા વિભક્તિ બને. સોરી, વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે કર્મ વિભક્તિ કર્તા વિભક્તિ બને. અહીં હું બ્રેકેટમાં લખું છું અસનું વી. બરોબર? સમજાઈ ગયું? કર્મ વિભક્તિ કર્તા વિભક્તિ બને એટલે કે અસનું વી, જે આપણને અસ આપેલું હશે એનું વી થઈ જાય. બરોબર? અને તેની સાથે શુડ મુકાય. બરોબર? એટલે આખું કેવું થશે કે વી અથવા તો વી ની જગ્યાએ આપણે જે ત્રીજો પુરુષ બહુ વી એટલે હું એમ કહું કે વી એટલે સાંભળનાર અને બોલનાર બંને આવી જાય. એટલે સાંભળનાર અને બોલનાર બે થયા એટલે એ ત્રીજો પુરુષ બહુવચન કહેવાય. એટલે આપણે ધ્યેય પણ મૂકી શકીએ. એટલે વી શુડ અથવા તો ધ્યેય શુડ બને. એટલે કે ધ્યેય શુડ મૂકવું. ખબર પડી? હવે આ પ્રમાણેની ક્રિયાનું સૂચન કરતા આપણે એક્ઝામ્પલ જોઈએ. હવે હું એવું માનું છું કે લેટ થી શરૂ થતા વાક્યની અંદર
પરવાનગી અને દરખાસ્તનું સૂચન કેવી રીતે થયેલું હોય એને આપણે વધુ એક્ઝામ્પલ દ્વારા આ કોન્સેપ્ટને વધુ ક્લેરિફાઈ કરી શકીશું. બરોબર? તો ચાઇલ્ડ said to her mother, let me play an hour. જો બાળક દ્વારા અહીંયા રજા માંગવામાં આવેલી છે એના ઉપરથી આપણને ખબર પડે મને 1 કલાક રમવા દે, એટલે જો વિનંતી છે એટલે અહીંયા આપણને ખબર પડી ગઈ. પહેલા તો આપણે લેટ ની સાથે અહીંયા જે આપવામાં આવેલું આ મી હોવાથી એટલું સ્પષ્ટ થઈ ગયું કે વાક્યની અંદર પરવાનગી અથવા તો રજા રહેલી છે. તો આ નિયમ પ્રમાણે આપણે જો ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ તો ચાઇલ્ડ સેડ ટુ નું શું મુકાશે? રિક્વેસ્ટેડ હર મધર સંયોજક ટુ એની સાથે સીધું જ વાક્ય જોડી દેવાનું છે. ટુ લેટ મી છે એ પ્રથમ પુરુષનું સર્વનામ છે એટલે બોલનાર પ્રમાણે ફેરફાર કરીએ તો ચાઇલ્ડ એવું કીધું છે એટલે બાળક, હી અથવા તો સી આપણે ગમે એ મૂકી શકીએ. એટલે હી કે સીધો હી લઈએ તો એને કર્મ વિભક્તિ મૂકવાની છે એટલે લેટ હિમ. બરોબર? પ્લે એન અવર. ખ્યાલ આવ્યો? પણ સામાન્ય રીતે લેટ થી શરૂ થતા વાક્યમાં મેં જેમ તમને હમણાં કીધું એ રીતે કે સૌથી વધુ જો કોઈ વાક્ય પૂછાતું હોય તો એ દરખાસ્ત હોય. લેટ થી શરૂ થતા વાક્યમાં સૌથી વધુમાં વધુ એ દરખાસ્તનું સૂચન થયેલું વધારે જોવા મળશે. તો હવે આપણે આ રીતની દરખાસ્ત જે રહેલી હોય ને એ જોઈએ. My friend said to me, let's go visit science fair. ચાલો આપણે વિજ્ઞાન મેળાની મુલાકાતે જઈએ એવું કીધું. તો હવે જોઈએ લેટ્સ આપવામાં આવેલું હોવાથી દરખાસ્ત છે તો આપણે આ પ્રમાણે એનો ચેન્જીસ કરીશું. તો માય ફ્રેન્ડ સેડ ટુ નું શું થશે? પ્રપોઝડ ટુ મી. પ્રપોઝડ ટુ મી સંયોજક હવે જો ધેટ આવશે ત્યાં. ધેટ હવે અહીંયા જે આપવામાં આવેલ લેટ જે છે ને એ નીકળી ગઈ. બરોબર? વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે કર્મ વિભક્તિ કરતા બને લેટ શબ્દ નીકળી જાય. બરોબર? એટલે નોંધમાં તમારે એવું પણ લખી નાખજો કે લેટ શબ્દ એટલે કે ક્રિયાપદ નીકળી જાય. ઓકે? એટલે આપણે અહીંયા લેટ શબ્દ કાઢી નાખી સાથે રહેલી કર્મ વિભક્તિ કરતા વિભક્તિ થાય એટલે શું થઈ જશે? વી અથવા તો ધેય જે મૂકો તે. બરોબર? અને એની સાથે શુડ મુકાય એટલે વી શુડ. તો હવે તમે જોઈ શકો છો લેટ નીકળી ગયું, સાથે રહેલી કર્મ વિભક્તિ કરતા વિભક્તિ થઈ ગઈ એટલે આટલું કામ થયું પૂરું. વી ની સાથે શુડ મૂકી દીધું. અહીંથી આ વાક્ય સીધું જ તમારે એનું લખી નાખવાનું થાય. વી શુડ ગો વિઝિટ સાયન્સ ફેર. ઓકે વિદ્યાર્થી મિત્રો, હજી જોઈએ એક વધારે એક્ઝામ્પલ. આમ તો તમને આટલી માહિતી ઉપરથી ચોક્કસ પ્રકારનો ખ્યાલ પણ આવી ગયો હશે. He said to us, let's go for some snacks. એ સ્નેક્સ એટલે સાફ નહીં. બરોબર? એસે ને કે એવું હોય તો એ સાફ થાય. સ્નેક્સ એટલે નાસ્તા માટે જવું. બરોબર? તો he said to નું આગળ જોયું એ પ્રમાણે proposed to us સંયોજક તરીકે મૂક્યું that લેટ નીકળી જાય અને us ની કરતા વિભક્તિ એટલે વી થાય. તો આપણે જોઈએ છીએ કે તેણે અમને કહ્યું
તો એનો મીનિંગ એવો થયો કે ત્રીજો પુરુષ બહુવચન, એટલે આપણે અહીંયા ધ્યેય પણ મૂકી શકીએ. તો ધ્યેય should go for some snacks. કંઈક થોડોક નાસ્તો કરવા માટે જઈએ એવું સૂચન થયેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના લેખથી શરૂ થતા વાક્ય હોય છે. હવે આપણે શુભેચ્છા દર્શક વાક્યની થોડીક વાત કરી અને સીધી જ આપણે 6 પ્રકાર એટલે કે 5 પ્રકાર અહીંયા પૂરા કર્યા. છઠ્ઠા પ્રકારમાં જે આપવામાં આવેલું ઓપ્ટિટેટિવ સેન્ટેન્સ એટલે કે શુભકામનાનું સૂચન કરતું સેન્ટેન્સ છે, એનું ઇનડાયરેક્ટ સેમ ઇઝ વિધાન વાક્યની જેમ જ થશે, પણ થોડોક જે ચેન્જ છે એ આ પ્રકાર સમજાવી અને સીધું જ આપણે 6 પ્રકારના વાક્યની મિક્સ્ડ એક્સરસાઇઝનો અભ્યાસ કરવાનો છે. ઓકે, તો હવે તમે જેટલા વાક્ય ચાલ્યા એ બધા જ કમ્પ્લીટ એનો અભ્યાસ કરી લેવો વ્યવસ્થિત, જેથી કરી અને મિક્સ્ડ એક્સરસાઇઝ જોઈ ત્યારે હું જે વાત કરી રહ્યો હોય એ આપ સર્વ વિદ્યાર્થી મિત્રો પહેલાં તો સારી રીતે સમજી શકો અને હું શું કામ કરી રહ્યો છું એનો પણ તમને ખ્યાલ આવે. ત્યાર પછી આપણે પેરેગ્રાફ કેવી રીતે રૂપાંતર થાય એના એક્ઝામ્પલ જોવું. જો તમને સેન્ટેન્સને ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરતા ખ્યાલ આવી ગયો છે તો ચોક્કસ હું એવું માનું છું કે પેરેગ્રાફ બહુ સરળતાથી ઇનડાયરેક્ટ કરી શકશો. એટલે આપણે એની પણ પ્રેક્ટિસ કરીશું, બરોબર, અને ત્યારબાદ આ ઇનડાયરેક્ટ સ્પીચનો ટોપિક પૂર્ણ કરીશું. આભાર.